કાંતિ અમૃતિયા રવાના થયા છે। ગોપાલ ન આવતા કાંતિ અમૃતિયા રવાના થયા। 12:30 વાગ્યા બાદ પડકાર પોલિટિક્સનો આખરે અંત આવ્યો છે। એમએલએ કાંતિ અમૃતિયાની ઇટાલિયાને ચેલેન્જ। तो तमाम પડકાર પોલિટિક્સમાં પ્રજા ક્યાં છે? કારણ કે આ તો સામ સામે લડી રહ્યા છે, પરંતુ આ વચ્ચે પ્રજાના કામો ક્યાં છે? લડાઈ પ્રજાના કામોને લઈને શરૂ થઈ હતી, પરંતુ તે તો જાણે કે અભરાઈએ મુકાઈ જાય છે અને નાકનો સવાલ બની ગયો હોય તેમ બે ધારાસભ્યો સામસામે આવી ગયા। શબ્દોની લડાઈમાં જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ પ્રાથમિક કામ થવા જોઈએ એ ક્યાં છે? આ તમામ સવાલો લોકો પણ પૂછી રહ્યા છે। तो हाल चैलेंजनी राजनीति चरमसीमाए पहुंची है। मोरबीना धारासभ्य कांति अमृतिया गांधीनगर राजीनामु आपवा पहुंच्या अने त्यारे चैलेंजनी राजनीति में ऋषिकेश पटेलनुं निवेदन पण सामे आव्युं। चैलेंजनी राजनीति नथी, ए विकासनी राजनीति छे तेवुं कहेवुं छे। राजीनामु आपवा बाबते सरकार कांति अमृतियाने शिखामण आपशे ए बाबते ऋषिकेश पटेले मौन साध्युं। आ चैलेंजनी ज राजनीति है। आ चैलेंजनी राजनीति विकासनी राजनीति है અને આ વિકાસની રાજનીતિ તમે અહીંયા જ્યારે આટલા બધા પત્રકાર મિત્રો આવ્યા હોય અને જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે પ્રતિદિન કોઈ નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી થઈ રહી છે। તો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચાલી રહેલી રાજીનામાની રાજનીતિમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કંઈ પણ બોલવાનું ટાળ્યું। તેમણે કહ્યું કે નેતાઓ મારી પાસે આવ્યા નથી। હવે ત્યારનો વિષય આવે મારો અત્યારેનો હાલનો કોઈ વિષય આવું બંને ધારાસભ્યો આવે ચેલેન્જનું પોલિટિક્સ વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન લોકોનું કામ કરવું જોઈએ।